હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ આખું વર્ષ સુધી આવા મેથીયા ગુંદા સ્ટોર કેમ કરી શકાય અને તે સ્ટોર કરવા માટે એકદમ ઉપયોગી ટિપ્સ જોવાની છે. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં. તો આજે મેથીયા ગુંદા બનાવવા માટે આપણે આ ગુંદા લઈ લીધા છે. હવે ગુંદાને આપણે સારી રીતે દસ્તાની મદદથી ભાંગી અને અલગ કરવાના છે એના ઠળિયા. તો આપણે બધા ગુંદાના ઠળિયા અલગ કરી નાખીએ અને દસ્તા વડે આવી રીતે આપણે કટ કરી નાખશું. ને જસ્ટ ભાંગે એટલું જ કટ કરવાનું છે. આપણે 2 પીસ જ કરવાના છે, ઠળિયા નીકળી જાય એટલું જ આપણે કટિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે બધા ગુંદા આવી રીતે કટ કરી લઈએ. અને આજે આપણે ગુંદા એવી રીતે બનાવવાના છે અને એક એવી ટિપ્સ જોવાની છે કે જો તેને તમે ફોલો કરશો ને તો તમારા ગુંદા આખું વર્ષ સુધી સ્ટોર થઈ શકશે અને એક ક્યારેય પણ બગડશે નહીં અને એમાં ફૂગ પણ નહીં લાગે. તો બધા ઠળિયાને આપણે અલગ કરવાના છે આમાં ગુંદામાંથી. તો આવી રીતે ચાકાની મદદથી બધા ગુંદાને આપણે સાફ કરી લઈએ ઠળિયા નીકાળીને. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આના 2 કટકા આપણે કરી નાખવા નથી ગુંદાના, આવી રીતે જસ્ટ ખુલ્લા રાખવાના છે. આવી રીતે આપણે આમાં મેથીનું જે અથાણું ભરવું છે એટલા માટે આ બનાવી અને રેડી કરવાના છે ફ્રેન્ડ્સ. તો બધા ગુંદાના આપણે ઠળિયા નીકાળી અને એક સાઈડમાં રાખી દીધા છે, તમે જોઈ શકો છો. તો કોઈમાં રહી ગયા હોય ને તો એને અલગ નીકાળી લેવાના છે. બાકી આપણા ગુંદાના ઠળિયા નીકળી જ ગયા છે. આ પ્રોસેસમાં જ વાર લાગે છે વધુ પડતી. જો અમે એકાદ 2માં રહી ગયા છે તો આપણે એ નીકાળી લેશું અને સરસ એવા આપણે આ ટાઈપે ગુંદા ભાંગવાના છે. અને હવે એક બાજુ આપણે એક બાઉલમાં હળદર લઈ લીધી છે અને એમાં 2 ચમચી નમક એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ તમે કરશો ને તો ગુંદા ગેરંટીથી કહું છું કે 1 વર્ષ સુધી બગડશે જ નહીં. હવે હળદર અને નમકને આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. અને આ જે મિક્સ કરેલું હળદર અને નમક છે જે આપણે ભાંગેલા ગુંદા તૈયાર કર્યા છે એમાં એડ કરવાનું છે. અને આને આપણે સાંજે આવી રીતે હળદર નમકવાળા ગુંદા ભાંગી તૈયાર કરી અને આવી રીતે મૂકી દઈએ ને તો એમાંથી બધી ચીકાશ સવાર થતાં નીકળી જશે અને ગુંદાની અંદરથી જે ટેક્સચર બધું ચીકાશવાળું બહાર નીકળી જશે. અને હળદર નમક એડ થયું હોય ત્યારબાદ તમે એમાં જે મસાલો આપણે બનાવશું એ ભરશો ને તો આખું વર્ષ સુધી તમારા ગુંદા એવા ને એવા રહે છે. અને ઇન્સ્ટન્ટલી તમારે 5-10 દિવસમાં ગુંદા ખાઈ જવા હોય તો આ પ્રોસેસ કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ પણ એમાં મસાલો ભરી શકો છો. પરંતુ આને ફોલો કરશો તો તમારા ગુંદા 1 વર્ષ સુધી આવા નવા રહેશે. તો બધા ગુંદાને આપણે આવી રીતે હળદર નમકવાળા કરી અને ત્યારબાદ એનું મોઢું જે રીતે આપણે તોડેલા છે એ રીતે રાખવાનું છે, જેથી કરી અને એમાં નમક અને હળદરની પ્રોસેસ થઈ અને સવાર થતાં બધું એનું પાણી આમાં નીતરી જશે અને સારી રીતે એની ચીકાશ બધી દૂર થઈ જશે. આ વાત ખાસ ધ્યાન રાખવી કે ગુંદા જો સીધું મોઢું હોય ને એનું તો આવી રીતે ગુંદા ઉલટાવી નાખવાના છે, જેથી કરી અને એનું બધું પાણી બહાર નીકળી જાય. તો હવે આ બધું આપણે મૂકી દીધું છે એક બાજુ. અને 6 થી 7 કલાક માટે આપણે જ્યારે તમારે ગુંદા બનાવવા હોય ને આખા વર્ષના તેની પહેલાં કરી અને રાતના રાખી દેવાનું. દિવસના આપણે મસાલો બનાવી અને રેડી કરવાનો છે. તો જે હળદર નમકવાળું જે બાઉલ લીધું હતું તેમાં આપણે મેથીના તાંજરા લીધા છે, તમે જોઈ શકો છો. જે મેથીના તાંજરાને આપણે એડ કરી દઈશું. અને મેથીના તાંજરા એડ થઈ જાય ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરવાની છે અને નમકને એડ કરવાનું છે. એની પહેલાં હિંગ એડ કર્યા પહેલાં આપણે નમક એડ કરી દઈએ. નમકની ક્વોન્ટિટી તમારે જોઈ લેવાની છે. જો તમે આમાં ખારાશ ઓછી થશે ને તો મેથીની કડવાશ વધુ લાગશે, જેથી કરી અને નમક આપણે એડ કરવું જરૂરી છે. જો કે આપણે ગુંદામાં પણ હળદર નમક એડ કર્યું છે એનું પાણી તો બધું નીકળી જવાનું છે, તેથી આપણે હજુ થોડું નમક આમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. તો આપણે હવે નમકને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું. અને આ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે હવે આમાં એક વસ્તુ એડ કરવાની છે જે છે હિંગ. હિંગ એડ કરવા પહેલાં અને વચ્ચેથી સેજ ખાડો પાડી અને અહીંયા વચ્ચે આપણે હિંગ એડ કરી દેવાની છે. હવે આમાં આપણે 1 થી 2 ચમચી જેટલું હિંગ એડ કરવાની છે. 2 ટેબલ સ્પૂન આપણે હિંગ એડ કરી દઈએ અને તેલને ગરમ કરવા આપણે મૂકી દેવાનું છે.
તો તમે જોઈ શકો છો આપણે આ પ્રોસેસ કરી લીધી. ત્યાં સાઈડમાં આપણું તેલ ગરમ કરવા પણ મૂકેલું હતું. જે તેલ પણ એકદમ ગરમ થઈ જાય પછી પણ એક વાતની ખાસ ધ્યાન રાખવાનું છે, તેલ સારું એવું ગરમ થાય. જો એવું લાગે તો આપણે એકવાર ચેક પણ કરી લેવાનું છે કે આપણું તેલ સરખું ગરમ થયું છે કે નહીં. એના માટે તમે કાંઈ પણ ભૂંગળા કે મમરી એડ કરી અને ચેક કરી શકો. ફટાફટ તળાઈ જાય તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. એ વાતની ખાસ ધ્યાન રાખવાનું કે તેલ કાચું ન રહેવું જોઈએ. જોઈ શકો છો તમે કે સરસ એવું તળાઈ ગયું છે કે નહીં. જો ન તળાણું હોય તો થોડો સમય આપણે હજુ રાહ જોવાની અને તેલને ગરમ થવા દેવાનું. અને ત્યારબાદ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે હવે તેલનો ગરમ થઈ જાય પછી ઠંડુ પાડી અને એડ કરવાનું છે. તો 5 મિનિટ જેટલો સમય આપણે તેલને ઠંડુ પડવા દીધું છે, નહીંતર કડવાશ વધી જાય આમાં. અને ત્યારબાદ આપણે હિંગ અને તેલમાં એડ કરશું. એટલું જ તેલ પહેલાં તો થોડો ટાઈમ માટે એડ કરશું કે જેથી કરી અને મેથી કાળી ન આપણે મેથીમાં જે તેલ ભળે ને તો કડવાશ ના વધી જાય એટલા માટે. અને ફરીથી થોડો ટાઈમ પછી આપણે તેલ એડ કરીશું જેથી કરી અને આપણું તેલ અને જે મેથી સાથે પ્રોસેસ થાય એમાંથી કડવાશ ના આવે. અને આ વસ્તુથી મેઇન વસ્તુ યાદ રાખવાની છે. અને હવે આપણે એમાં થોડું ઠંડુ પડી ગયા બાદ આપણે તેલ એડ કરી અને કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અને નમકની ક્વોન્ટિટીનું ખાસ ધ્યાન રાખવાનું છે કે થોડું ખારાશ પણ એમાં રહેવી જોઈએ જેથી કરીને આપણા ગુંદા બગડે નહીં. અને આ સમયે મેં થોડું તેલ ઓછું રાખ્યું છે. અને અહીંયા તમે તેલનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો, પરંતુ આપણે મેથીના જે ગુંદા ભરવામાં વધારે પડતું તેલ એડ કરી દઈશું ને તો આપણે ઇઝી નહીં પડે. અને ઘણાને ઘરે તેલ ખૂબ ઓછું ખાતા હોય છે. અહીંયા તમારે વધારે પ્રમાણમાં તેલ રાખીએ એટલું સારું જ છે. અને આ બધો મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હજુ આમાં તેલની જરૂર છે, થોડું તેલ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ. આ બધું મિક્સ થઈ જાય ને પછી આપણે ગુંદાનો મસાલો ભરવા માટે ગુંદા રેડી કરી લેશું. તો સરસ એવો આપણા મસાલાનો કલર આવી ગયો છે અને આમાં હિંગનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે ફ્રેન્ડ્સ. હવે મસાલો બનીને રેડી છે. આપણે એને ગુંદામાં ભરી લઈએ. અને સાંજે જે આપણે ગુંદા બનાવ્યા હતા ને એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે સવારે મેં આ ગુંદાને લીધા છે હાથમાં તો એમાં બધું પાણી નીકળી ગયું છે. અને એક બાજુ આપણે ગુંદાને કોરા કરી લઈએ ફ્રેન્ડ્સ. જો આ વસ્તુ ખાસ ધ્યાન રાખશો ને, આવું કરશો ને તો 1 વર્ષ સુધી તમારા ગુંદા એવા ને એવા રહેશે કે જરાય બગડશે નહીં. અને હવે આ આખું નમક અને હળદરના પાણીથી એની ચીકાશ બધી નીકળી ગઈ છે ને હવે આપણે એને કોરા વાસણમાં લઈ લીધા છે. અને અહીંયા તમે પાણી જોઈ શકો છો, ચીકાશવાળું બધું નીકળી ગયું છે. હવે આપણે ગુંદાને કોરા કરી અને તૈયાર જે મસાલો કરેલો છે તેને આપણે સરખી રીતે ભરી લેશું. તો આ રીતે કટ કરેલા ગુંદા હશે ને તો એને ભરવામાં ઇઝી પડશે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગશે. તો આ અથાણું તમે આ થોડી પ્રોસેસમાં ધ્યાન રાખશો ને તો 1 વર્ષ સુધી ગુંદા જરાય બગડશે નહીં. અને હજુ આપણે એને સ્ટોર કરવા ટાઈમે થોડી વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને આપણા ગુંદા જેવા છે તેવા આખું વર્ષ સુધી રહેશે. તો આપણે બધા ગુંદાને આવી રીતે સારી રીતે રેડી કરી અને હવે ભરી લઈએ. આ એક ખાસ વસ્તુની ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. અને તમે હવે આપણા ગુંદા બધા ભરાઈ અને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં તાજા ખાવા માટે બનાવ્યા છે જેથી મેં તેલનું પ્રમાણ ઓછું રાખ્યું છે. પરંતુ તમારે આખું વર્ષ સુધી એને સ્ટોર કરીને રાખવા હોય તો હવે આપણે આવા એર કન્ટેનર ડબ્બામાં ભરી અને ત્યારબાદ આ કન્ટેનરમાં જે આપણે ગરમ તેલ કરેલું હતું એ સંપૂર્ણપણે એમાં એડ કરી દેવાનું છે જેથી તે આખા તેલમાં ગુંદા ડૂબેલા રહેશે. ગરમ તેલ કરી ઠંડુ પાડી અને આમાં તમે એડ કરી દો તો એ ગુંદા 1 વર્ષ સુધી એવા ને એવા રહે છે ફ્રેન્ડ્સ. તો આવા બીજા અનેક વિડીયા જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. આભાર. તો તૈયાર છે આપણા મેથીયા ગુંદા બનીને રેડી થઈ ગયા છે. જે ખાવામાં આપણે સ્વાદ બમણો વધારે એવા આપણા ગુંદા બની અને રેડી થઈ ગયા છે. અને આમાં આપણે વરસ સુધી રાખવા હોય તો એમાં આખું તેલથી ભરી દેવાનું